છો મજામાં? તો સાંજના 5 વાગી ગયા છે. મેં છે ને 5-10 મિનિટ સૂઈ જઈ ગઈ છું. પછી શું કામ કરું તે બતાવજો. એટલે મેં લાકડા ફોરું છું. અમારા હાથ જુઓ, એ રે બીજો હાથ. એટલે અમુક જે કમેન્ટ કરે ને, આ કુલાડી હાથે જ છે. અમુક જે કમેન્ટ કરે ને નવરી બજાર છે, ખાલી વિડીયો બનાવે છે. એટલે વિડીયો છે ને, વિડીયો એ બનાવવાનું, ઘરનું એ કામ એ કરવા પડે ગાઈસ. કેમ કે છે ને તમને તો ખાલી મોબાઈલ ઉપર લખીને જતા રહો મળે. એટલે ઘરના એ કામ કરે છે, ખાલી વિડીયો ઉપર નહીં બેસી રહેતા અમે લોકો. એટલે નવરી બજાર ને ફવરી બજાર ના લગતા. કેમ કે એ છે ને પસંદ નહીં મને એવું. હા, તો તમારામાં એટલું બધું એવું થતું હોય કે બહુ લખવું છે કમેન્ટ, તો છે ને આવું લાકડું લઈ લેજો. કેટલું લાંબુ છે લાકડું, આવું મોટું લાકડું લઈ લેજો. અને આવી એક કુલ્હારી લઈ લેજો. આવી એક કુલ્હારી લઈ લેજો ને ફોરવાનું ચાલુ કરી દેજો લાકડા. એટલે છે ને તમને ખબર પડી જશે. જો લાકડું પણ તમને ના કહેશે ને કે નહીં ફૂટે એમ, તો તમારે જાણી જવાનું કે તમારામાં તાકાત જ નહીં. એટલે લાકડું ને એવું થશે કે ભાઈને છે ને ફોરવા દે લાકડા. એટલે છે ને એને પ્રેમ હશે ને તો એ આપને આપ જ, તમે પ્રેમથી કુલાડી મારશો ને તો આપને આપ જ ફૂટી જશે. જબરજસ્તી તમે કુલાડી મારવા જાઓ ને કે ગુસ્સેથી, તો તમને કદાચ પગમાં એ વાગી જાય કુલાડી. એટલે ખુદનું ને ધ્યાન રાખો તમે એમ. લાકડા ફોડતા પહેલાં છે ને 100 વાર વિચાર કરવાનું. કાલે ઉઠીને આપણે કે આપણે લાકડા ફોડતા હોય તો આપણને ઉછળીને આપણને વાગી શકે ગાઈસ. તો આપણે ધ્યાન ના રાખે લાકડા ફોડવા લાગી જઈએ તો હવે ભૂલ એમની ના હોય કે આપણી ના હોય. આપણે ખુદ આપણે ઇન્સાન કહેવાય તો આપણે ધ્યાન રાખવું પડે ને. તો એવી રીતના જ છે ને ગાઈસ, મેં જો વિડીયો બનાવું ને એટલે મેં ઘરનું એ કામ કરતી જાઉં અમુક સમયે. કેમ કે મેં વિડીયો નહીં અપલોડ કરતી ને એ ભાઈ મને કમેન્ટ કરી હતી નવરી બજાર છે, કદીમદી કપડાં ધોય. તો કદીમદી કેવી રીતના હું કપડાં ધોઉં? રોજ મારે પહેરવા ના જોઈએ. મારા ઘરવાળા નોકરી જાય છે, એમને પહેરવા ના જોઈએ. મારા છોકરા ધૂળમાં રમે, એને વારે ઘરે બદલાવા જોઈએ. મારી છોકરી સ્કૂલે જાય, યુનિફોર્મ ધોવું, એને પાછા નોર્મલ કપડાં બીજા પહેરવા જોઈએ. તો કેટલા કપડાં? તો મેં હું કેમેરા લઈને જ ફરતી ફરું? એટલે એવું ના હોય ભાઈ. એટલે કમેન્ટ કરતાં સાચી હું હકીકત હોય એ બધી તમને ના ખબર પડે. તો એટલે તમારે કંઈ કરવાનું, જ્યારે વિડીયો અપલોડ કરે તો ઇમોજી અંદર બહુ બધા ઓપ્શન આપેલા છે. એટલે પ્યાર શું તમારે કમેન્ટ કરીને જવાનું. કોઈને ખોટું લાગે એવી કમેન્ટ નહીં કરવાની. તો કોઈને સારું લાગે તો જોઈ લગાવીશ. અમે બેઠેલી છે અહીંયા, આટલા ફોડ્યા છે ને હજી આ મારે બાકી છે. આ બાજુ ફોરું છે કેમ કે હવે ઉત્તરાયણ આવી છે ને, વધારે ઠંડી પડશે ને. અમારે દેખો બધે લીલું લીલું છે. આ બાજુ છે, આ ફરતે આ બાજુ છે, રસ્તો છે અમારે. બહુ ઠંડી લાગશે એટલે છે ને લાકડા ફોરું છે. બાય બાય ગાઈસ.